Hello students, welcome back to the class. So in this lecture we are going to start with the next new topic, that is the selective methods. ઓકે, તમારા ફોર્થ યુનિટની અંદર ટોપિક નંબર 4.6 છે સિલેક્ટિવ મેથડ્સ ફોર ધી માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, તો આપણે એ ટોપિક વિશે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સિલેક્ટિવ મેથડ્સ એટલે શું? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સને અહીંયા આપણે સિલેક્ટ કરવાના છે. ઓકે, નેચરની અંદર ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, એરનું સેમ્પલ લઈએ, કોઈ વોટર સેમ્પલ લઈએ, કોઈ ફૂડ લઈએ, તો એની અંદર ઘણા બધા અમાઉન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. ઓકે, તો માઇક્રો ઓર્ગેનિઝમ્સની મિક્સ પોપ્યુલેશન જે નેચરમાં જોવા મળે છે, એમાંથી આપણે કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સને સિલેક્ટ કરવાનું છે. તો એ સિલેક્શન કઈ રીતે થાય એના માટેની પ્રોસેસીસ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. ઓકે, નેચરની અંદર આ ટાઈપના મિક્સ્ડ પોપ્યુલેશન જોવા મળે. પછી તો કે કોઈ ડિઝીઝ પાર્ટ છે, પ્લાન્ટ છે, એનિમલ છે, એની અંદર કોઈ ડિઝીઝ થયો છે, એના ડિઝીઝવાળો જે પાર્ટ છે, તો એ ડિઝીઝવાળા પાર્ટની અંદર પણ ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે. ઓકે, કોઈ વ્યક્તિને કોઈ એક પર્ટિક્યુલર ડિઝીઝ થયો છે, તો એ ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ એક જ બેક્ટેરિયા હશે, એક જ માઇક્રો ઓર્ગેનિઝમ હશે, પણ એ જગ્યાએ ઘણા બધા બીજા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ પ્રેઝન્ટ હશે એની સાથે. ઓકે, એટલે કોઈ પર્ટિક્યુલર પાર્ટની અંદર પણ કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોતા નથી. કોઈ એનિમલ બોડી છે, પ્લાન્ટ બોડી છે, એની અંદર ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, એ મિક્સ્ડ પોપ્યુલેશનના ફોર્મમાં પ્રેઝન્ટ હશે. અને આ જે ડિઝીઝ પાર્ટ છે, પ્લાન્ટની અંદર કોઈ ડિઝીઝ થયો છે, એનિમલની અંદર ડિઝીઝ થયો છે, તો એ ડિઝીઝવાળા પાર્ટની અંદર જે માઇક્રોબ્સ હશે એ નેચરમાં પ્રેઝન્ટ છે એ માઇક્રોબ્સ કરતાં થોડાક અલગ હશે. ઓકે, એન્વાયરમેન્ટલ માઇક્રો ઓર્ગેનિઝમ કરતાં ડિઝીઝવાળા પાર્ટની અંદર જે કાંઈ પણ પ્લાન્ટ અથવા એનિમલની અંદર માઇક્રોબ્સ પ્રેઝન્ટ હશે એ કેવા હોય? અલગ. ઓકે, અને તો કે આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ, આટલી લાર્જ પોપ્યુલેશન છે માઇક્રો ઓર્ગેનિઝમની, તો એમાંથી કોઈ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમનો સ્પેસિફિક રોલ આપણે જાણવો હોય તો એના માટે એને શું કરવું પડે? આપણે પ્યોર કલ્ચરના ફોર્મમાં આઇસોલેટ કરવું પડે. ઓકે, કે કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો રોલ આપણે જાણવો છે, કોઈ પ્યોર કલ્ચરના ફોર્મમાં આપણે એને આઇસોલેટ કરવું પડશે. અને તો કે પ્યોર કલ્ચર એટલે શું થાય? તો કે ખાલી માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવું એવું નથી, બરાબર. એન્વાયરમેન્ટ સેમ્પલ છે, પ્લાન્ટ એનિમલ સેમ્પલ છે, તો એમાંથી ખાલી માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરી લઈ એ પૂરતું નથી. માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવાનું, ઓકે, બધામાંથી કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જેનો કોઈ ડિઝીઝ માટે કે કોઈ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ માટે ઓર કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ રોલ છે, તો એવા માઇક્રો ઓર્ગેનિઝમને આપણે આઇસોલેટ કરશું, કોઈ એક સિંગલ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમને. અને આઇસોલેટ થઈ જાય પછી એનું મેન્ટેનન્સ પણ જરૂરી છે. ઓકે, કેમ કે મેન્ટેનન્સ ઓફ સચ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ધેર પ્રોજનીસ ઇન આર્ટિફિશિયલ મીડિયા. આપણે લેબની અંદર આવા માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા છે, તો હવે લેબની અંદર આર્ટિફિશિયલ મીડિયા એટલે કે બહારથી આપણે એને મીડિયા પ્રોવાઈડ કરશું, બધા ન્યુટ્રિશન આપશું, ઓકે, આર્ટિફિશિયલ કન્ડિશન ઊભી કરશું કે જેમાં એ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ગ્રો થઈ શકે. ઓકે, એટલે માઇક્રો ઓર્ગેનિઝમ અને એની પ્રોજનીસ એટલે કે જે નવા ઓર્ગેનિઝમ્સ ડોટર સેલ્સ જનરેટ થયા છે એ બધા, ઓકે, એ બધાનું આર્ટિફિશિયલ મીડિયાની અંદર એ બધા પ્રેઝન્ટ છે, એનો ગ્રોથ થાય. ઓકે, અને એઝ ઇટ ઇઝ ફોર્મમાં જેમ નેચરમાં પ્રેઝન્ટ થાય એવી જ રીતે અહીંયા લેબની અંદર લેબોરેટરી કન્ડિશન્સમાં પણ ગ્રો થાય એ પણ જરૂરી છે. ઓકે, અને તો કે આ મીડિયાની અંદર આઇસોલેટ કર્યા છે આપણે ઓર્ગેનિઝમને અને ગ્રો કર્યા છે, તો એમાં કોઈ પણ બીજું ઓર્ગેનિઝમ એની હારે ગ્રો ન થઈ જાય ભૂલથી પણ, એ પણ કાળજી રાખવી પડે. એટલે આ બધું કેમાં આવશે? મેન્ટેનન્સમાં. પ્યોર કલ્ચરનું ખાલી આઇસોલેશન કરવું જરૂરી નથી, પણ પ્યોર કલ્ચર એટલે શું થાય? તો કે ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા અને એને મેન્ટેન કરવાના લેબોરેટરી કન્ડિશન્સની અંદર. અને તો કે આઇસોલેશનની પ્રોસેસ પણ એટલી ઇઝી નથી, બરાબર. નેચરની અંદર ઘણા બધા લોટ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે, એમાંથી કોઈ પર્ટિક્યુલર એક માઇક્રો ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવું ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક. ઓકે, તો એના માટે ઘણી બધી લેબોરેટરી મેન્યુપ્યુલેશન્સ કરવા પડે, લેબોરેટરીમાં ઘણી બધી કન્ડિશન્સ મેન્ટેન કરવી પડે કે જે આપણને આઇસોલેશનમાં હેલ્પ કરશે. ઓકે, હવે તો કે આપણે કોઈ નેચરલ સેમ્પલમાંથી એક કલ્ચર લીધું, બરાબર. કોઈ નેચરલ સેમ્પલ લીધું અને એને આપણે કલ્ચર મીડિયા ઉપર, આર્ટિફિશિયલ મીડિયા ઉપર ગ્રો કરાવી,
તો એમાં ઘણી બધી અલગ અલગ ટાઈપની કોલોનીઝ જોવા મળે છે. ઓકે, કોલોનીઝનો મિનિંગ શું થાય તો કે એક પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમમાંથી ગ્રો થયેલા બધા સેલ છે એ એક ક્લમ્પના ફોર્મમાં પ્રેઝન્ટ હશે એની કલ્ચર મીડિયા ઉપર. ઓકે, તો આ સિંગલ માઇક્રો ઓર્ગેનિઝમમાંથી ગ્રો થયેલા બધા ઓર્ગેનિઝમની જે આખી પોપ્યુલેશન છે એને કોલોની કહેવાય. તો આપણી સ્લાઇડની અંદર, આપણી પેટ્રી પ્લેટની અંદર જ્યારે નેચરલ સેમ્પલ આપણે એડ કરીએ છીએ તો એમાં ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે અને દરેક ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ઓર્ગેનિઝમની અલગ અલગ ટાઈપની કોલોનીઝ છે એ આપણને એ આર્ટિફિશિયલ મીડિયા ઉપર ગ્રો થશે. ઓકે, હવે તો કે આમાં જરૂરી શું છે તો કે અહીંયા જે કંઈ પણ કોલોનીઝ ગ્રો થઈ છે કેવી હોવી જોઈએ? વેલ આઇસોલેટેડ કોલોનીઝ ફ્રોમ ધી નેચરલ સેમ્પલ. નેચરલ સેમ્પલ લીધું એમાંથી આઇસોલેટેડ કોલોનીઝ હશે. ઓકે, બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સની ઇન્ડિવિજ્યુઅલ કોલોનીઝ અલગ અલગ આઇસોલેટેડ પ્રેઝન્ટ હશે એકબીજાથી દૂર અને લાર્જ એન્ડ સો ધી કેરેક્ટરિસ્ટિક્સ ગ્રોથ. ઓકે, પ્રોપરલી ગ્રોથ થયેલી અને લાર્જ સાઇઝમાં લાર્જ હશે, અલગ અલગ એકબીજાથી હોય તો આવી વેલ આઇસોલેટેડ કોલોની હશે તો એને આપણે લઈ અને એનામાંથી પ્યોર કલ્ચર આપણે આઇસોલેટ કરી શકીએ છીએ. ઓકે, તો આવી કોલોની વેલ આઇસોલેટેડ કોલોની મળે આપણને જ્યારે પેટ્રી પ્લેટ ઉપર તો એને શું કરવાનું? એ કોલોનીને વાયર લૂપની મદદથી લઈ લેવાની અને એને બીજા કલ્ચર મીડિયા ઉપર આપણે અલગથી ગ્રો કરી શકીએ. ઓકે, તો આનાથી આપણને જે મળશે એ કેવું પ્યોર કલ્ચર મળશે. આ બેઝિક મિકેનિઝમ છે પ્યોર કલ્ચર માટેની. ઓકે, અને પ્યોર કલ્ચર મેળવવા માટેની ઘણી બધી મેથડ્સ છે કે જે માઇક્રોબાયોલોજિસ્ટ યુઝ કરતા હોય જનરલી. તો એના માટેની આપણે ઘણી બધી મેથડ છે, સિલેક્ટિવ મેથડ્સ, એના વિશે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. સો ફર્સ્ટ ઇઝ ધી સિલેક્શન મેથડ્સ. ઓકે, સિલેક્શન મેથડ્સ એટલે શું તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સની બહુ મોટી પોપ્યુલેશન છે આપણા માટે, તો એમાંથી કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમને કઈ રીતે સિલેક્ટ કરી શકાય એના માટેની મેથડ્સ અહીંયા આપેલી છે. ઓકે, સો સિલેક્ટિવ મેથડ્સ, નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ ઓફ ચોઇસ and or the organisms should be purified may vary less in the natural sample. Okay, natural સેમ્પલની અંદર નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ ઓફ ચોઇસ આર વેરી લેસ. ઘણા ઓછા અમાઉન્ટમાં આપણા ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે જેને આપણે આઇસોલેટ કરવા છે, બરાબર, નેચરલ સેમ્પલની અંદર. તો આના લીધે શું થશે તો કે ઇઝીલી આઇસોલેટ નહીં કરી શકીએ આપણે ઓર્ગેનિઝમને અને ઓર્ગેનિઝમનું પ્યુરિફિકેશન છે એ પણ પ્રોપરલી થઈ શકશે નહીં. આઇસોલેશન પ્યુરિફિકેશન છે એમાં આ વસ્તુ ઇન્ટરફેર કરશે કે નેચરની અંદર બહુ ઓછા અમાઉન્ટમાં આપણા ઓર્ગેનિઝમ ઓફ ચોઇસ પ્રેઝન્ટ છે કે જેનું આપણે પ્યુરિફિકેશન કરવું છે, એવા ઓર્ગેનિઝમ બહુ ઓછા અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે. તો આ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે સિલેક્શન મેથડ્સનો યુઝ થાય છે, બરાબર. સિલેક્શન મેથડ્સ એમાં શું થશે તો કે નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ ઓફ ચોઇસ વિલ બી ઇન્ક્રીઝડ. ઓકે, આપણે ઓર્ગેનિઝમ જે નેચરમાં બહુ ઓછા અમાઉન્ટમાં પ્રેઝન્ટ હતા એની નંબર છે એ આપણે ઇન્ક્રીઝ કરાવીએ છીએ. ઓકે, આર્ટિફિશિયલી એનો ગ્રોથ કરાવી અને એના નંબર્સ છે ઇન્ક્રીઝ કરાવશું. બીજી બાજુ શું થશે, આર્ટિફિશિયલ મીડિયામાં આપણે સિલેક્ટિવ મેથડ્સનો યુઝ કરી અને એને ગ્રો કરશું ત્યારે બીજા બધા ઓર્ગેનિઝમ છે જે આપણે ઓર્ગેનિઝમ ઓફ ચોઇસ એટલે શું કે જેને આપણે ઇન્ટેન્શનલી આપણે આઇસોલેટ કરવાનું છે એને ઓર્ગેનિઝમ ઓફ ચોઇસ કહેવાય. ઓકે, તો ઓર્ગેનિઝમ ઓફ ચોઇસ સિવાયના બીજા ઓર્ગેનિઝમ્સ છે એનું કિલિંગ થઈ જશે અથવા તો એનો ગ્રોથ છે ઇનહિબિટ થઈ જશે. ખાલી સિલેક્ટિવ મીડિયા ઉપર આપણું ઓર્ગેનિઝમ ઓફ ચોઇસ છે એ જ ગ્રો થશે. ઓકે, સો સિલેક્શનની પ્રોસેસમાં શું થશે, કોઈ પર્ટિક્યુલર ટાઈપના ઓર્ગેનિઝમ જ ગ્રો થશે એટલે એનું કન્સન્ટ્રેશન છે એટલા નંબર્સ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, અને તો કે આ સિલેક્શન મેથડ્સ છે એને 4 અલગ અલગ ટાઈપમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. સિલેક્શન મેથડ્સમાં 4 ટાઈપ છે. કેમિકલ મેથડ્સ ઓફ સિલેક્શન, ઓકે, બીજું છે ફિઝિકલ મેથડ્સ ઓફ સિલેક્શન, થર્ડ બાયોલોજિકલ મેથડ્સ ઓફ સિલેક્શન એન્ડ ફોર્થ ઇઝ ધી સિલેક્શન ઇન નેચર. ઓકે, સો સિલેક્શન માટેની આ 4 મેઇન મેથડ છે, કેમિકલ, ફિઝિકલ, બાયોલોજિકલ એન્ડ નેચરલ સિલેક્શન અથવા તો સિલેક્શન ઇન નેચર. ક્લિયર? સો ફર્સ્ટ ઇઝ ધી કેમિકલ મેથડ્સ. યુઝ ઓફ સ્પેશિયલ એમાં પણ કેમિકલ મેથડની અંદર ફર્સ્ટ છે યુઝ ઓફ સ્પેશિયલ કાર્બન ઓર નાઇટ્રોજન સોર્સ. ઓકે, કેમિકલ મેથડ્સ એટલે શું, અહીંયા કેમિકલ્સ રિલેટેડ કંઈક ઇન્વોલ્વમેન્ટ હશે, બરાબર. ગ્રોથને જે કેમિકલ્સ અફેક્ટ કરતા હોય અથવા તો ગ્રોથને ઇનહિબિટ કરતા હોય એવા બધા કેમિકલ્સનો યુઝ અહીંયા
થશે. સો ફર્સ્ટ યુઝ ઓફ સ્પેશિયલ કાર્બન ઓર નાઇટ્રોજન સોર્સ. કાર્બન નાઇટ્રોજન સોર્સ તરીકે પણ કેમિકલ્સ જ હોય. ઓકે, સો ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર સબસ્ટ્રેટ આપણે મીડિયામાં એડ કરવાનું, બરાબર. ગ્રોથ મીડિયાની અંદર જે સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે એના બેઝિસ ઉપર માઇક્રો ઓર્ગેનિઝમ્સનો ગ્રોથ થશે. ઓકે, કાર્બન અથવા તો નાઇટ્રોજન સોર્સ છે એ પર્ટિક્યુલર એડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝ ડિકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ્સ. ઓકે, એટલે કે એવા ઓર્ગેનિઝમ્સ કે જે સેલ્યુલોઝને ડિકમ્પોઝ કરે છે અને સેલ્યુલોઝનો યુઝ પોતાના કાર્બન સોર્સ તરીકે કરે છે, બરાબર. સેલ્યુલોઝને બ્રેક કરી અને એમાંથી જે કાર્બન મળશે એને એઝ અ કાર્બન સોર્સ તરીકે યુઝ કરે. તો એવા ઓર્ગેનિઝમ્સ છે એ સેલ્યુલોઝ કન્ટેનિંગ મીડિયા ઉપર ગ્રો થશે, જ્યારે બાકીના જે ઓર્ગેનિઝમ છે એ આ મીડિયા ઉપર ગ્રોથ થઈ શકશે નહીં, કેમ કે એ સેલ્યુલોઝને ડિકમ્પોઝ કરી શકતા નથી. તો આવો એઝ અ કાર્બન સોર્સ આપણે સેલ્યુલોઝ એડ કરી દેવાનું ગ્રોથ મીડિયામાં. બીજો કોઈ પણ પ્રકારનો કાર્બન સોર્સ છે એ અંદર એડ કરવાનો નહીં. એટલે એ મીડિયામાં ખાલી સેલ્યુલોઝ ડિકમ્પોઝિંગ બેક્ટેરિયા છે એનો જ ગ્રોથ થશે, બરાબર. અને બાકીના જે કાંઈ પણ બેક્ટેરિયા છે એને કાર્બન સોર્સ મળશે ને, એટલે એના લીધે શું થશે તો કે એનો ગ્રોથ છે ઇનહિબિટ થઈ જશે અને ધીમે ધીમે એનું ડેથ થઈ જશે. ઓકે, સો ધીસ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ ધ એનરિચમેન્ટ ટેકનિક. ઓકે, એન્ડ ઇટ ઇઝ નોટ વેરી હાઈલી સ્પેસિફિક મેથડ, કેમ કે અહીંયા ખાલી કોઈ એક ન્યુટ્રિયન્ટ યુઝ કરતા હોય એવા બેક્ટેરિયાનું સિલેક્શન થશે. કોઈ પર્ટિક્યુલર ટાઈપના બેક્ટેરિયા સિલેક્ટ નહીં થાય, બરાબર. જેટલા પણ બેક્ટેરિયા સેલ્યુલોઝને ડિકમ્પોઝ કરી શકતા હશે એ બધા બેક્ટેરિયાનો ગ્રોથ છે એ એકસાથે પેટ્રી પ્લેટ ઉપર થઈ શકશે. ઓકે, સો ઇટ ઇઝ નોટ વેરી હાઈલી સ્પેસિફિક મેથડ. એવી જ રીતે કોઈ નાઇટ્રોજન સોર્સ છે પર્ટિક્યુલર, તો એ નાઇટ્રોજન સોર્સ જેટલા બેક્ટેરિયા યુઝ કરી શકશે એવા જ બેક્ટેરિયાનો ગ્રોથ થશે. એ નાઇટ્રોજન સોર્સનો યુઝ ન કરતા હોય, એને ડિકમ્પોઝ ન કરી શકતા હોય એવા બેક્ટેરિયાનો ગ્રોથ નહીં થાય એ મીડિયા ઉપર. ઓકે, એટલે યુઝ ઓફ ધી સ્પેશિયલ કાર્બન ઓર નાઇટ્રોજન સોર્સ, એના આધારે આપણે સિલેક્શન કરી શકીએ. બીજી મેથડ છે યુઝ ઓફ ડાયલ્યુટ મીડિયા. ઓકે, એમાં એક્ઝામ્પલ છે એક્વેટિક બેક્ટેરિયા લાઇક કોલોબેક્ટર. ઓકે, કોલોબેક્ટર એક્વેટિક બેક્ટેરિયાનું એક સ્પીસીસ છે, બરાબર. તો એ શું કરશે, એનો ગ્રોથ ક્યાં થાય તો કે વેરી લો લેવલ્સ ઓફ ધી કાર્બન એન્ડ નાઇટ્રોજન સોર્સ, બરાબર. એક્વેટિક બેક્ટેરિયા છે એટલે કે પાણીની અંદર કાર્બન અને નાઇટ્રોજનનો સોર્સ બહુ ઓછા અમાઉન્ટમાં હશે. તો એવા લો કન્સન્ટ્રેશનવાળા એન્વાયરમેન્ટમાં આવા માઇક્રોબ્સનો ગ્રોથ થતો હોય, એટલે કે આપણે જ્યારે એનો ગ્રોથ કરાવવો હોય તો પેટ્રી પ્લેટની અંદર બહુ ઓછું ન્યુટ્રિયન્ટ કન્સન્ટ્રેશન હોય એવા મીડિયાનો યુઝ કરવાનો, બરાબર. લો ન્યુટ્રિયન્ટ કન્સન્ટ્રેશનવાળા મીડિયાનો યુઝ કરશું ત્યારે ખાલી આ ટાઈપના બેક્ટેરિયાનો જ ગ્રોથ થશે, બરાબર. એક્વેટિક બેક્ટેરિયા કે જે લો કન્સન્ટ્રેશનમાં ગ્રો થઈ શકતા હોય, બરાબર. કાર્બન નાઇટ્રોજન સોર્સની ઓછી કન્સન્ટ્રેશનની જરૂર પડતી હોય એવા બેક્ટેરિયા જ ગ્રોથ થશે. બાકીના જનરલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે બધા એનું ગ્રોથ ઇનહિબિટ થઈ જશે અને એનું કિલિંગ થઈ જશે. ઓકે, સો ડાયલ્યુટ એટલે મીડિયા એટલે કે ઓછા કન્સન્ટ્રેશનવાળું મીડિયા યુઝ કરવાનું કે જેમાં કાર્બન નાઇટ્રોજન સોર્સ છે ઓછા કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય, એના લીધે પર્ટિક્યુલર ટાઈપના એક્વેટિક બેક્ટેરિયાનો જ ગ્રોથ થશે. બાકીના કોઈ પણ ટાઈપના બેક્ટેરિયા આ મીડિયા ઉપર ગ્રો થઈ શકશે નહીં. ઓકે, સો ડાયલ્યુટ મીડિયાનો યુઝ કરીને આપણે સિલેક્શન કરી શકીએ. નેક્સ્ટ ઇઝ ધી યુઝ ઓફ ઇનિબિટરી ઓર ટોક્સિક કેમિકલ્સ. ઓકે, ઇનિબિટરી અથવા તો ટોક્સિક કેમિકલ્સનો યુઝ કરી અને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ પર્ટિક્યુલર ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ્સનો ગ્રોથ ઇનિબિટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ડાઇઝ, સોલ્ટ્સ ઓફ હેવી મેટલ્સ, એન્ટીબાયોટિક્સ. ઓકે, આ બધા કેમિકલ્સ છે એની લો કન્સન્ટ્રેશનમાં આપણે કલ્ચર મીડિયાની અંદર એડ કરવાનું, એટલે અમુક ટાઈપના બેક્ટેરિયાનો ગ્રોથ છે એ ઇનહિબિટ કરશે, બરાબર. ડાઇઝ, સોલ્ટ ઓફ હેવી મેટલ, એન્ટીબાયોટિક્સ એ બધા કોઈ પર્ટિક્યુલર અમુક ટાઈપના બેક્ટેરિયા છે ને ગ્રોથ નહીં થવા દે અને અમુક ટાઈપના બેક્ટેરિયા છે એનો ગ્રોથ થવા દેશે. એટલે આ રીતના સિલેક્શન થશે ઇનહિબિટરી અથવા ટોક્સિક કેમિકલ દ્વારા. એનું એક્ઝામ્પલ છે કે ફોર એક્ઝામ્પલ લો લેવલ ઓફ ડાઈ ઓર બાઇલ સોલ્ટ્સ. ઓકે, મીડિયાની અંદર લો લેવલમાં ડાઈ પ્રેઝન્ટ હશે અથવા તો બાઇલ સોલ્ટ પ્રેઝન્ટ હશે તો ઇટ વિલ ઇનહિબિટ ધી ગ્રોથ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, બરાબર. બાઇલ સોલ્ટ ડાઈ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો ગ્રોથ છે એને ઇનહિબિટ કરશે, પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એને ગ્રોથ થવા દેશે, બરાબર. તો ગ્રામ પોઝિટિવ અને નેગેટિવનું સિલેક્શન થઈ ગયું ડાઈ અથવા તો સોલ્ટનો યુઝ કરીને,
કે ખાલી ગ્રામ નેગેટિવનો જ ગ્રોથ થશે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હશે એના ઉપર ગ્રો થઈ શકશે નહીં. એવી જ રીતે એન્ટીબાયોટિક્સ છે, તો એ કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એનો ગ્રોથ ઇન્હિબિટ કરશે, અને જે માઇક્રો ઓર્ગેનિઝમ રેઝિસ્ટન્ટ હશે, બરાબર, રેઝિસ્ટન્ટ એટલે શું, તો કે એના ઉપર એ એન્ટીબાયોટિકની ઇફેક્ટ ન થતી હોય એવા બેક્ટેરિયા હશે એનો ગ્રોથ થશે. બાકીના બધા બેક્ટેરિયા છે એનો ગ્રોથ ઇન્હિબિટ થઈ જશે અને બધાનું ડેથ થઈ જશે, બરાબર. જે માઇક્રોબ્સ રેઝિસ્ટન્ટ હશે પર્ટિક્યુલર એન્ટીબાયોટિક્સ અગેન્સ્ટમાં એનો જ ગ્રોથ થશે. ઓકે, તો ધીસ ઇઝ ધી મેથડ ફોર ધી સિલેક્શન યુઝ ઓફ ઇન્હિબિટરી ઓર ટોક્સિક કેમિકલ્સ. Okay, so these three are the chemical methods for selection of microorganisms કે કોઈ પર્ટિક્યુલર કેમિકલની મદદથી આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સનું સિલેક્શન કરી શકીએ છીએ. સેકન્ડ ઇઝ ધી ફિઝિકલ મેથડ્સ. ઓકે, ફિઝિકલ મેથડ્સમાં આવશે હીટ ટ્રીટમેન્ટ. ઓકે, ફર્સ્ટ વસ્તુ છે હીટ ટ્રીટમેન્ટ, એટલે કે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને હીટ ટ્રીટમેન્ટ આપવાની, બરાબર. એને હાયર ટેમ્પરેચર આપશું એટલે શું થશે, તો કે કોઈ પર્ટિક્યુલર ટાઈપના બેક્ટેરિયા હશે એનો જ ગ્રોથ થશે. ઓકે, એ જ લિવિંગ કન્ડિશનમાં રહેશે, બાકીના બેક્ટેરિયા હાઈ ટેમ્પરેચરના લીધે એનું ડેથ થઈ જશે. ફોર એક્ઝામ્પલ એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. ઓકે, જે બેક્ટેરિયાની અંદર એન્ડોસ્પોરનું ફોર્મેશન થશે એ 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર આપશું તો પણ એનું ડેથ નહીં થાય. ઓકે, એ સર્વાઈવ કરી શકશે. અને તો કે બાકીના જે બેક્ટેરિયા છે નોર્મલ, ઓકે, એન્ડોસ્પોર વગરના જે બેક્ટેરિયા હશે તો કે એનું ડેથ થઈ જશે. જ્યારે આપણે 80 ડિગ્રી સેન્ટીગ્રેડે 10 મિનિટ માટે બેક્ટેરિયાને રાખશું તો નોર્મલ બેક્ટેરિયાનો ગ્રોથ છે એ ઇન્હિબિટ થઈ જશે, એનું ડેથ થઈ જશે, અને જે બેક્ટેરિયાની પાસે એન્ડોસ્પોર્સ પ્રેઝન્ટ હશે એનું જ ખાલી એમાં ગ્રોથ થશે. ઓકે, સો આગળ આપણે જ્યારે એને ગ્રોથ કરશું, આપણે એ સેમ્પલને પેટ્રી પ્લેટ ઉપર ગ્રો કરશું તો પર્ટિક્યુલર એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે એનો જ ખાલી ગ્રોથ જોવા મળશે. ઓકે, સો એક્ઝામ્પલ ઇઝ ધી બેસિલસ સ્પીસીસ. બેસિલસ સ્પીસીસ છે એ હીટ ટ્રીટમેન્ટથી સ્ટેબલ હશે. ઓકે, સેકન્ડ ફિઝિકલ મેથડ ઇઝ ધી ઇન્ક્યુબેશન ટેમ્પરેચર. ઇન્ક્યુબેશન ટેમ્પરેચર એટલે શું, તો કે જ્યારે આપણે બેક્ટેરિયાનું કલ્ચર છે એને પેટ્રી પ્લેટ ઉપર સ્પ્રેડ કરી દીધું પછી એને ઇન્ક્યુબેશન ટાઈમ હોય, બરાબર, એને ઇન્ક્યુબેટ કરવાનું હોય અમુક ટાઈમ માટે અમુક પર્ટિક્યુલર ટેમ્પરેચરે. તો ઇન્ક્યુબેશન ટેમ્પરેચર પણ અલગ અલગ બેક્ટેરિયા માટે અલગ અલગ હશે. કોઈ બેક્ટેરિયા માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર લો હશે, કોઈના માટે હાયર ટેમ્પરેચર હશે કે જેમાં એનો ગ્રોથ જોવા મળે. તો ટેમ્પરેચર સેટઅપ કરીને પણ આપણે બેક્ટેરિયાનું સિલેક્શન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ સાયક્રોફાઇલ્સ. ઓકે, સાયક્રોફાઇલ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જે એકદમ એક્સ્ટ્રીમલી લો ટેમ્પરેચરમાં ગ્રો થતા હોય. મિઝોફાઇલ્સ એટલે કે નોર્મલ ટેમ્પરેચર, ઓકે, નોર્મલ ટેમ્પરેચરની અંદર ગ્રો થતા હોય તો એને મિઝોફાઇલ્સ કહેવાય. અને થર્મોફાઇલ્સ એટલે કે એક્સ્ટ્રીમલી હાયર ટેમ્પરેચરમાં ગ્રો થતા હોય એવા બેક્ટેરિયા. ઓકે, તો આ ટાઈપનું અલગ અલગ ટેમ્પરેચર આપણે મેન્ટેન કરશું એટલે કોઈ પર્ટિક્યુલર બેક્ટેરિયાનો જ ગ્રોથ થશે, બરાબર. એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચર આપણે ઇન્ક્યુબેશન માટે આપશું તો એ કલ્ચરની અંદર બીજા બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય થર્મોફાઇલ્સ સિવાયના તો પણ એનો ગ્રોથ થશે નહીં, કેમ કે આટલા હાઈ ટેમ્પરેચરના લીધે એનું ડેથ થઈ જશે. ખાલી થર્મોફાઇલ્સ હશે એનો જ ગ્રોથ જોવા મળશે પર્ટિક્યુલર ટેમ્પરેચરે. ઓકે, સો ઇન્ક્યુબેશન ટેમ્પરેચરના આધારે પણ આપણે કોઈ પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ્સનો ગ્રોથ કરાવી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધી પીએચ ઓફ ધી મીડિયમ. ઓકે, મીડિયમની પીએચ પણ અફેક્ટ કરશે. એસિડોફાઇલ્સ હશે તો એને એસિડિક પીએચમાં એનો ગ્રોથ થશે, અને આલ્કલોફાઇલ્સ હશે તો એનો ગ્રોથ ક્યાં થશે, આલ્કલાઇન પીએચમાં. ઓકે, જ્યારે એસિડિક પીએચ આપણે મીડિયાની રાખશું તો ખાલી એસિડોફાઇલ્સ જ ગ્રોથ થશે, બરાબર. આલ્કલોફાઇલ્સ છે એનો ગ્રોથ એસિડિક મીડિયાની અંદર જોવા નહીં મળે. અને જ્યારે આપણે મીડિયાનું પીએચ છે આલ્કલાઇન રાખશું તો આલ્કલોફાઇલ્સનો જ ગ્રોથ થશે, જે એસિડોફાઇલ્સ છે એમાં ગ્રોથ થઈ શકશે નહીં. ઓકે, સો પીએચના આધારે પણ આપણે સિલેક્શન કરી શકીએ. ધેન સેલ સાઇઝ એન્ડ ધી મોટિલિટી. ઓકે, સેલની સાઇઝ અને મોટિલિટી ઉપરથી પણ આપણે એનું બેક્ટેરિયા છે એને સિલેક્શન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ટ્રિપોનેમા. ઓકે, ટ્રિપોનેમા સ્પીસીઝ આર વેરી થિન એન્ડ સ્પાઇરલ હેવિંગ ધી સ્વિમિંગ મોટિલિટી. ઓકે, ટ્રિપોનેમા બેક્ટેરિયા જે છે એ કેવા છે તો કે વેરી થિન, એકદમ પતલા અને સ્પાઇરલ શેપના હશે અને એની પાસે સ્વિમિંગ મોટિલિટી છે. ઓકે, મોટાઇલ બેક્ટેરિયા છે. હવે આપણે આનું
આ જે સેલ સાઇઝ અને મોટિલિટીના આધારે કઈ રીતે સેપરેશન કરી શકશું, તો કે એક ફિલ્ટર પેપર લેવાનું અને બીજા ઓર્ગેનિઝમ્સની સાથે આ ઓર્ગેનિઝમ્સને પણ, ઓકે, ટ્રિપોનેમા અને બીજા ઓર્ગેનિઝમ્સનું મિક્સચર હોય એને આપણે ફિલ્ટર પેપર ઉપર રાખશું. બરાબર, ફિલ્ટર પેપર ઉપર બધા બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. હવે તો કે ટ્રિપોનેમા છે એની સાઇઝ કેવી છે, આ ફિલ્ટર પેપરને આપણે અગાર પ્લેટ ઉપર રાખી દેવાનું. ઓકે, પછી ટ્રિપોનેમા છે એ કેવા છે, એકદમ પતલા છે અને સ્પાઇરલ શેપના છે અને એની પાસે મોટિલિટી પણ છે. એટલે ફિલ્ટરના જે પોર્સ હશે, ફિલ્ટર પેપરની અંદર જે પોર્સ હશે એમાંથી ધીમે ધીમે મૂવ કરી અને અગાર પ્લેટ ઉપર જઈ શકશે. બરાબર, કેમ કે દે આર મોટાઇલ. સો મીડિયમની અંદર આવશે અને અહીંયા એનો ગ્રોથ જોવા મળશે અગાર પ્લેટની ઉપર. જ્યારે બીજા બેક્ટેરિયા છે કે જે ટ્રિપોનેમા સિવાયના જે બેક્ટેરિયા એમાં પ્રેઝન્ટ હશે ફિલ્ટર પેપર ઉપર, તો એની સાઇઝ કાં તો મોટી હશે, ઓકે, સ્પાઇરલ શેપના અને એકદમ પતલા ન હોય પણ એની સાઇઝ મોટી હોય તો એ ફિલ્ટર પેપરમાંથી પાસ થઈ શકે નહીં, અથવા તો એ નોન મોટાઇલ હોય તો પણ ફિલ્ટર પેપરમાંથી પાસ થઈ શકે નહીં. ઓકે, તો આ રીતના સેલ સાઇઝ અને મોટિલિટીના આધારે પણ આપણે સિલેક્શન કરી શકીએ. ટ્રિપોનેમા છે એ પતલા અને સ્વિમિંગ મોટિલિટીવાળા છે, એની પાસે મોટિલિટી પણ છે એટલે ફિલ્ટર પેપરમાંથી પાસ થઈ નીચે અગાર મીડિયમમાં જશે અને ત્યાં કોલોનીનો ગ્રોથ જોવા મળશે. ઓકે, સો ધીસ 4 આર ધી ફિઝિકલ મેથડ્સ ફોર ધી સિલેક્શન ઓફ ધી બેક્ટેરિયા. કે હીટ ટ્રીટમેન્ટ આપીને ઇન્ક્યુબેશન ટેમ્પરેચરના આધારે, પીએચના આધારે અથવા તો સેલ સાઇઝ અને મોટિલિટીના આધારે આપણે બેક્ટેરિયાનું સિલેક્શન કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધી બાયોલોજિકલ મેથડ્સ ફોર ધી સિલેક્શન. ઓકે, બાયોલોજિકલ મેથડની અંદર શું આવશે, તો કે જનરલી એપ્લિકેબલ ફોર ધી સિલેક્શન ઓફ ધી પેથોજન. ઓકે, પેથોજનને સિલેક્ટ કરવા માટે જનરલી આ મેથડનો યુઝ થાય છે. એનું એક્ઝામ્પલ એક આપેલું છે કે સ્પુટમ સેમ્પલ કન્ટેન્સ ધી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. ઓકે, સ્પુટમ સેમ્પલની અંદર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ, ઓકે, ન્યુમોનિયા માટેનું જે ઓર્ગેનિઝમ છે એ પ્રેઝન્ટ હોય છે સ્પુટમની અંદર. હવે આપણે એક્સપેરિમેન્ટ કરવું હોય, આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈને આપણે સિલેક્ટ કરવું હોય, ઓકે, એનું આઇસોલેશન કરવું હોય તો એના માટે શું કરવાનું, તો કે એને માઉસની અંદર ઇન્જેક્ટ કરાવવાનું. બરાબર, એટલે માઉસ ઇઝ એક્સ્ટ્રીમલી સસેપ્ટેબલ ટુ ધીસ ઓર્ગેનિઝમ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ છે એનાથી માઉસ સસેપ્ટેબલ છે. એનો મીન્સ શું છે, તો કે આ બેક્ટેરિયા છે એ માઉસની અંદર ગ્રોથ થશે, માઉસની અંદર ડિઝીઝ કરશે, પેથોજિનેસિસ કરશે અને માઉસની અંદર બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન ગ્રોથ એનો જોવા મળશે. જ્યારે બીજા બધા બેક્ટેરિયા અગર સેમ્પલમાં પ્રેઝન્ટ હોય તો એની અગેન્સ્ટમાં માઉસ છે એની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો એ બેક્ટેરિયાને કિલ કરી નાખશે અને જો કે આ પર્ટિક્યુલર પેથોજેનિક બેક્ટેરિયા છે એનો જ ગ્રોથ માઉસની અંદર થશે. તો ધીસ એનિમલ વિલ સર્વ એઝ અ સિલેક્શન મીડિયમ. ઓકે, અહીંયા જે માઉસ છે એનિમલ છે એને આપણે સિલેક્શન મીડિયમ તરીકે લઈ શકીએ કેમ કે માઉસની અંદર બેક્ટેરિયાનું સિલેક્શન થાય છે. ઓકે, આખું મિક્સ કલ્ચર આપશું તો એમાં કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સનો જ ગ્રોથ વધારે થશે, બાકીના બધા ઓર્ગેનિઝમ છે એ માઉસની સિસ્ટમમાંથી રિમૂવ થઈ જશે અથવા તો એનું કિલિંગ થઈ જશે માઉસની અંદર. ઓકે, સો આ રીતના બાયોલોજિકલ મેથડ દ્વારા પણ ઘણીવાર સિલેક્શન થતું હોય. જનરલી પેથોજન્સ માટે આ મેથડ યુઝફુલ છે. Then next is the selection in nature. Okay, fourth type of the selection method is natural selection or selection in the nature. ઓકે, અહીંયા શું થશે તો કે નેચરલ એન્વાયરમેન્ટમાં પર્ટિક્યુલર હેબિટેટની અંદર જે કંઈ પણ કન્ડિશન હોય એના આધારે પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સનું સિલેક્શન થતું હોય. ફોર એક્ઝામ્પલ, સી વોટર છે એની અંદર કેવું એન્વાયરમેન્ટ હશે તો કે અહીંયા સોલ્ટ કન્સન્ટ્રેશન એકદમ વધારે હશે. ઓકે, સો હાઈ સોલ્ટ કન્સન્ટ્રેશન સી વોટરની અંદર પ્રેઝન્ટ હશે તો એના લીધે શું થશે, ખાલી હેલોફાઇલ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જે હાઈ સોલ્ટ કન્સન્ટ્રેશનમાં ગ્રોથ થઈ શકે તો ખાલી હેલોફાઇલ્સનો જ ગ્રોથ હશે. એનું એક્ઝામ્પલ છે હેલોબેક્ટેરિયમ. ઓકે, તો આ પણ એક નેચરલ સિલેક્શન થયું કે નેચરલી સી વોટરનું સોલ્ટ કન્સન્ટ્રેશન વધારે છે એના લીધે ખાલી હેલોફાઇલ્સનો જ ગ્રોથ થશે સી વોટરની અંદર, બીજા કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા એની અંદર જોવા મળશે નહીં. સેકન્ડ, બોટમ ઓફ લેક. ઓકે, લેકની અંદર જે નીચેનો એરિયા છે બોટમ છે એની અંદર કેવા બેક્ટેરિયાનો ગ્રોથ થશે તો કે ગ્રીન પર્પલ સલ્ફાઇડ ઓક્સિડાઇઝિંગ ફોટોટ્રોફિક બેક્ટેરિયા. ઓકે, પર્ટિક્યુલરલી ગ્રીન એન્ડ પર્પલ સલ્ફાઇડ ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે એનો જ ગ્રોથ થશે.
બરાબર. એવી જ રીતે નોડ્યુલ્સ ઓફ પ્લાન્ટ નોડ્યુલ્સની અંદર ઓકે રાઇઝોબિયમ પ્રેઝન્ટ હોય છે. ઓકે, તો નાઇટ્રોજન ફિક્સેશન માટે જે ઇમ્પોર્ટન્ટ છે રાઇઝોબિયમ. ઓકે, તો પ્લાન્ટ નોડ્યુલ્સની અંદર ખાલી રાઇઝોબિયમનો જ ગ્રોથ થશે, બીજા બેક્ટેરિયા ત્યાં ગ્રો થઈ શકશે નહીં. એટલે કે પર્ટિક્યુલર નેચરલ હેબિટેટની અંદર કોઈ પર્ટિક્યુલર ટાઈપના જ બેક્ટેરિયાનો ગ્રોથ થતો હોય, બાકીના બેક્ટેરિયા છે એનું એ એન્વાયરમેન્ટમાં આવે તો પણ એનું ડેથ થઈ જતું હોય અથવા તો એનું ગ્રોથ ઇનહિબિટ થઈ જશે. ઓકે, સો આને કહેવાય નેચરલ સિલેક્શન. અહીંયા આપણે અમુક એક્ઝામ્પલ જોયા. બાકી એક્સ્ટ્રીમોફાઇલ્સ હોય તો એકદમ હાઈ ટેમ્પરેચર હશે ત્યાં ખાલી એક્સ્ટ્રીમોફાઇલ્સનો જ ગ્રોથ થશે. બાકી જે નેચરલ નોર્મલ ટેમ્પરેચરમાં ગ્રોથ આવતા હોય એવા બેક્ટેરિયાનું ત્યાં ડેથ થઈ જાય. ઓકે, આ રીતના આપણે એક્ઝામ્પલ આપી શકીએ. એસિડોફાઇલ્સ છે તો એનો ગ્રોથ ક્યાં થશે? ખાલી હાઈલી એસિડિક કન્ડિશન હશે ત્યાં જ. ઓકે, એટલે કે નેચરમાં જ્યાં હાઈલી એસિડિક કન્ડિશન છે ત્યાં એસિડોફાઇલ્સનો જ ગ્રોથ થશે, બાકીના બેક્ટેરિયાનું ત્યાં ડેથ થઈ જશે. ઓકે, તો ધીસ ઇઝ નોન એઝ ધી નેચરલ સિલેક્શન ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? સો these were the 4 methods for the selection of the microorganisms. In our next lecture, we will discuss about the methods of isolating the pure culture. Okay, pure culture ને કઈ રીતે આઇસોલેટ કરી શકાય એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.